જૂનાગઢમાં પહેલીવાર ભવનાથ મંદિરમાં સરકારનું શાસન લાગી ચૂક્યું છે। મહંત હરિગીરીની મુદત પૂર્ણ થઈ હતી અને હવે વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। કલેક્ટર દ્વારા વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી। જ્યાં સુધી કલેક્ટર મહંતનું નામ જાહેર નહીં કરે ત્યાં સુધી વહીવટદારનું શાસન રહેશે। વિવાદો વચ્ચે પહેલીવાર ભવનાથ મંદિરમાં વહીવટદાર નિમાયા છે। પ્રાંત અધિકારી આજે ભવનાથ મંદિરનો સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લેશે। महंत हरिगिरी सामे महेश गिरीए अनेक आक्षेपो लगाव्या हता। महंत बनवा साधु अने संतोने करोड़ों रूपिया आप्यानो पण आरोप लगाववामां आव्यो हतो। भवनाथ मंदिरना अतिथि भवनना हिसाबनो पण विवाद चाली रह्यो छे। અત્રે ઉલ્લેખનીય છે કે ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદે હરિગીરી બાપુ હતા, જેમની આજે મુદત પૂર્ણ થઈ ચૂકી છે। છેલ્લા 2 વર્ષથી હરિગીરી બાપુને લઈને અનેક વિવાદો સામે આવતા તેમને રિપીટ ન કરવાની માંગ પ્રબળ બની રહી હતી। તેમણે પૈસા અને પાવરના જોરે મહંત પદ મેળવ્યાના આક્ષેપો લાગ્યા છે। બીજી તરફ રાજુગીરી બાપુએ ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંત પદ માટે દાવો માંડ્યો હતો। આ તમામ વચ્ચે હરિગીરી બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તંત્ર દ્વારા જે પણ નિર્ણય લેવાશે તે મને શિરોમાન્ય રહેશે। આજરોજ કલેક્ટર દ્વારા વહીવટદાર તરીકે જૂનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરાઈ છે। ચરણસિંહ ગોહિલ પ્રાંત અધિકારી તરીકે હવે ભવનાથ મહાદેવ શિવાલયનો વહીવટ સંભાળશે। જ્યાં સુધી અહીં મહંત પદ પર કોણ બિરાજશે તે નામ કલેક્ટર દ્વારા જાહેર નથી થતું ત્યાં સુધી પ્રાંત અધિકારી મંદિરનો ચાર્જ સંભાળશે।